વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બીચ ક્લીનિંગ ડ્રાઈવ યોજાઈ હતી। અર્જુનભાઈ મોઢવાડિયા બીચ પર સફાઈ કરતા નજરે પડ્યા હતા। દરિયા કિનારેથી કચરો એકત્ર કરીને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। બીચ વિસ્તારને કચરા મુક્ત બનાવવા યોગદાન આપ્યું હતું। બાદમાં પોલિટેકનિક કોલેજ અને આઈટીઆઈ નજીક વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટી તંત્ર, આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા। અર્જુનભાઈ મોઢવાડિયાએ વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવણી અને હરિયાળા ભવિષ્યનો સંદેશ આપ્યો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી તરફથી પોલિટેકનિક ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ અને ગ્રીન પોરબંદરના સહયોગમાં વૃક્ષારોપણ કર્યું અને રાજ્યના વન વિભાગ તરફથી આપણે જે નવોદય વિદ્યાલય છે એની બાજુમાં 1200 મીટર જે રસ્તો છે, પ્રવેશ માર્ગ છે, એને હરિયાળો બનાવવાનો કાર્યક્રમ છે, એની શરૂઆત પણ કરી। આ પર્યાવરણ દિવસ એક દિવસ નહીં, આપણે સૌએ 365 દિવસ મનાવવો જોઈએ અને કોઈએ પણ ક્યાંય કચરો ફેંકવો ન જોઈએ કચરા પેટી સિવાય, અને કચરાનું પોતાના ઘરે જ સેગ્રીગેશન નિયમ પ્રમાણે કરવું જોઈએ। એ ઉપરાંત વૃક્ષો દરેક વ્યક્તિએ વાવવા જોઈએ।